વિક્રમ 3 ની અંદર અત્યારે વોર્ડ નંબર 18 ની અંદર ઇલેક્શન આવે છે અને ભાજપની આમ જો તો હલકાઈ છે. એમના બેનર તો મારેલા છે પણ અત્યારે એમના કાર્યકર્તા આચારસંહિતા એમને ભાજપ વાળાને લાગતી જ નથી. જો એકદમ બિંદાસ કમળનો કેસ નાખીને બેઠા છે. આ બાજુ ગાડી આવી નથી. આગળ પણ શેરીએ આ લોકો કમળના કેસ પહેરીને લોકોને જઈને કહે છે કે ભાજપને વોટ આપજો, ભાજપને વોટ આપજો. આ 18 નંબર ઇલેક્શનમાં હારવા માટે છે એટલે હારવા જઈ રહ્યા છે એટલે જો આવી રીતના હલકાઈ ઉપર ઉતરી ગયા છે. ના ભાઈ ના રાખો ને, પ્રચાર કરાય જ ને ભાઈ તમારે તો રાખો ગાડી નાખો, ગાડી નાખો કેમ પછી બેનર છોડાવો. આ બાજુ બેન સિરિયસ છે. અલગ અલગ શેરીમાં છે બધા. હાલો આગળ જોઈ લેવી. હાલો આગળ. હાલો છે. આપણે ત્યાં પણ અત્યારે એટલા માટે લાઈવ કરવું પડ્યું કે આ લોકો પછી એમ કહે છે કે ભાઈ અમારો તો અમે તો વિડીયો જૂનો છે, આમ છે તેમ છે, એટલે લાઈવ આપણે જોઈએ ને એટલે ખ્યાલ આવે કે ખરેખર હકીકત શું છે. અને સવાલ જુઓ, તમે પોલીસને ફોન કરો 100 નંબર પર ફોન કરો તો પોલીસે આવતી નથી. દાદાગીરી આ ભાજપવાળાની કેટલી. આની જગ્યાએ કોઈ બીજા પક્ષના બેઠા હોત તો ને આચારસંહિતા તો બધા માટે લાગુ પડે. આચારસંહિતાનું પાલન કરવું બધા જ લોકોની જવાબદારી છે. તો શા માટે આ લોકો પાલન નથી કરતા? અને ઉપરથી કેટલી સરસ સૂચના આપી છે આ લોકોને કે ભાઈ તમે કેસ પહેરીને આટા મારો, કેસ પહેરીને બેસો, લોકોને જો કે ભાઈ ભાજપને વોટ આપો. આટલું બધું આમ જોવા જઈએ તો લોકશાહીની અંદર આ ભાજપવાળા એટલા બધા ડરતા હોય તો ચૂંટણીઓ લડાઈને ઘરે બેસી જવાય હારવાની રીતે. અત્યારે હમણાં બધા વિડીયોઝ અમારી પાસે આવ્યા છે કે અલગ અલગ સોસાયટીની અંદર એ લોકો આટા મારતા હતા. હમણાં એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર પણ પોસ્ટ કરીએ છીએ. પણ આ લોકોએ અત્યારે કદાચ વીકના મારા કેસ કાઢ્યા છે. ક્યાં છે ભાઈ? ફોન કરી દીધા હોય ને, ફોન કરી દીધા હોય ને. જો આ ભાઈ એમ કે શું છે, આ ભાઈ એમ કે છે કેસ કરીને આટા મારે છે, હું પૂછે છે શું છે એમ. આ વિડીયો છે અત્યારનો. કર્યો 100 નંબરમાં કર્યો. પહેલા પ્રચાર કરી ભાઈ વાંધો નહીં. તો શું કર્યું? કેસ પહેરીને તમે કેમ આટા મારી શકો? આચારસંહિતા નથી લાગતી? ભાજપવાળાને નથી લાગતી? ના, ભાજપવાળાને ન લાગે તો પછી કેમ કેસ પહેરીને આટા માર્યા? ભૂલ નહીં, આ ભૂલ ન કહેવાય. ફરિયાદ દાખલ કરવાની છે. ભૂલ થઈ ગઈ તો ફરિયાદ દાખલ કરવાની હોય ને. હા, ભૂલ તો તમે આટલા વર્ષથી શું કર્યું? તમારે હાથમાં સ્લીપો છે, આ સ્લીપો અત્યારે આપવા જાય છે આ ભાઈ. અત્યારે બાટે છે આ લોકો. જો તમારે સ્લીપ વેચે છે અત્યારે. ચૂંટણી આવે ચૂંટણીના દિવસે સવારે 9 વાગે નાખી દો. અત્યારે અહીંયા ને અહીંયા ફરિયાદ દાખલ થશે ને કાકા તો કોઈ નહીં આવે ભાજપવાળા. ભલે તમે અત્યારે પૈસા લઈને જે કામ કરો છો ને કોઈ હારે નહીં આવે. પછી જ્યારે તમે અંદર જશો ને ત્યારે કોઈ હોકારો નહીં લે. આટલું યાદ રાખજો. ભલે અમે બધું જાણીએ છીએ તમારી નીતિ ભાઈ. આ હું છે ઈ અમને ઉલ્લુ ન બનાવો. તમે આજ કામથી જીતો છો ભાઈ. હલકટાઈ કરીને જ જીતો છો. આજે અલગ અલગ જગ્યાઓ પર આજ ફરિયાદો મળે છે કે ભાજપવાળા પોતાની હલકી કક્ષાની રાજનીતિ ઉપર આવી ગયા છે. સોસાયટીઓની અંદર કમળના ખેસ પહેરી નાટા મારે છે, બેનરો પણ ઉતારતા નથી. એટલે મારી તો આજના પોલીસ તંત્રને પણ એટલું કહેવાનું, જેટલા લોકો જોઈ રહ્યા છે તમામને કહેવાનું કે જ્યાં જ્યાં તમને એવું લાગે ઇલેક્શન વોર્ડ નંબર 18 ની અંદર તમે હોય અને લાગે કે કોઈ પણ પક્ષ અથવા કોઈ પણ વ્યક્તિ આચારસંહિતાનું પાલન નથી કરતા તો તાત્કાલિક 100 નંબરમાં ફોન કરીને એમની ફરિયાદ નોંધાવો. જય હિન્દ.